उत्तर प्रदेशના વારાણસીમાં આગ ઓગતી ગરમી વારાણસીમાં હીટવેવથી લોકો પરેશાન થયા છે। આગ ઓગતી ગરમી વચ્ચે ગંગા ઘાટ પર પણ શ્રદ્ધાળુઓની ભીડ ઘટી અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત થયા। દિલ્હીમાં એક્યુઆઈ 200 ને પાર ઇન્ડિયા ગેટની આસપાસ એક્યુઆઈ 249 નોંધાયું। દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે। આજે પણ અમદાવાદ ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ કરાઈ। ટેકનિકલ કારણોસર નમો ભારત રેપિડ રેલને રદ કરાઈ છે। ગઈકાલે પણ ટેકનિકલ કારણોસર ટ્રેનને રદ કરાઈ હતી। વલસાડ જિલ્લાની જીવાદોરી દમણગંગા નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને લઈને દમણગંગા નદીમાં પાણીની આવક થઈ। દમણગંગા નદીમાં ભર ઉનાળે વરસાદને લઈને નવા નીર આવતા લોકોમાં ખુશીની લહેર। સુરતમાં વરિયાવ બ્રિજ ઉપરથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે। ફાયરના જવાનોએ યુવકનું રેસ્ક્યુ કર્યું। યુવકે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી। નડિયાદમાં કરંટ લાગવાથી 45 વર્ષીય આધેડનું મોત થયું છે। ચા પાણી કર્યા બાદ આધેડ સર્કલ પર બેઠા અને ત્યાં કરંટ લાગ્યો। સીસીટીવી કેમેરાના થાંભલામાંથી કરંટ ઉતર્યો હોવાનું અનુમાન। વલસાડના નંદવાલા ગામેથી વલસાડ રૂરલ પોલીસે ગાંજો ઝડપી પાડ્યો છે। 3.5 કિલો ગાંજાની સાથે એકની અટકાયત। 37,000ની કિંમતના ગાંજો જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી। દિલ્હીના મુડંકા વિસ્તારમાં આવેલ એક કેમિકલ વેરહાઉસમાં આગ લાગી છે। આગ ફાયર ટેન્ડર દ્વારા સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે। જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે। ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત। શેફાલી હર્લીન ઓડીઆઈ ટીમમાંથી બહાર। 28 જૂનથી 5 T20 અને 3 વનડે સિરીઝ રમાશે। બોલોનિયાએ 51 વર્ષ પછી ઇટાલિયન ફૂટબોલ કપ જીત્યો છે। ફાઇનલમાં એસી મિલાનને 1-0થી હરાવીને એકમાત્ર ગોલ એન્દોએ કર્યો।